મગનભાઈ દેવાભાઈ રાઠોડ ચામુંડા માતાની જય બોલાવે છે તો પ્રેમથી બોલજો બોલ ચામુંડા માત કી જય હાલ એક મિનિટ દાદા મંગળિયો બોલતા નાખો બીજા રે બીજા મંગળિયા વરતાયો Bobina
વિરાજભાઈ મકવાણા તરફથી આવે છે અને 100 રૂપિયા કૌશિકભાઈ તરફથી આવે છે અને ફાળાની યાદી આ પ્રમાણે છે. હાલ 100 રૂપિયા મુકેશભાઈ જેઠવા પિયાવા, 100 રૂપિયા વાલજીભાઈ જેઠવા પિયાવા, 100 રૂપિયા વિપુલભાઈ ગોબરભાઈ, 100 રૂપિયા ગિરધરભાઈ ચૌહાણ, 50 રૂપિયા દાન ગીગ્યો મંડપ સર્વિસ થી આવે છે. બોલ રામા પીરની જય. હાલ એવું મારું વાસ્યાળી થી જોવા પધારું મંડપ. પરમાર કોળની મહાકાળી માં અને છાઉંડ માં નો ગરબો. હે કેને રાવણ દેવ સેનો સે મેળો. રાવણ
501 મહિલા મંડળ તરફથી આવે છે. બોલ રામા પીરની જય. હાલો દાદા. ये जीना મેલોડી મારી ફરમાશ આવી છે તારે. હાલ એક 101 રૂપિયો રમેશભાઈ હીરાભાઈ મકવાણા તરફથી આવે છે. જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે અમે રે છોડી દીધું જીવન તારામાં. જય જય મેલડી. છોડી દીધું જીવન મારા માટે.
હાલો હાલો એક અમારે આ બેંદાવાળા ભાઈની ચાવી ખોવાની છે. ચાવીની અંદર કિચન ને ડમરું છે. કોઈ ભાઈ કોઈને જડે તો આ તેજ ઉપર દઈ દેજો. હાલ 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 हाँ तुम्हारा बाल अमर उदय रडाई ने सुखती शास्त्र सीधा हमारा बाल सुखती शास्त्र सीधा ऐसा गुणा बेटा से मांडवानी से बेटा रे बेटा कोलड़िया हो ऐसा गुणा बेटा से मांडवानी से बेटा कोलड़िया हो राधा मोरा हाथी सरदारी समान हाँ तुम्हारे बाल हम रुदिये लड़ाई नहीं चुकी थी शास्त्र सीधा हमारे बाल चुकी थी शास्त्र सीधा
રુદ્ર છોડી ગયો બેટા. આજે હું જાણું છું કે તમારા શેનું દુઃખ છે. આજે તારે મારી જાયો વીર નથી બેટા, પણ આજ પ્રભુ ઉપર ભરોસો રાખજે બેટા. અને આજ સાસરીએ જાતા ચાર પ્રતિજ્ઞા આપું અને બેટા હંમેશા પાલન કરજે મારા બાળ. ઓ ચાર ચાર ડગલે સીધાઓ ને સાસરે, સાસરિયાના તેડા આવ્યા હોજી રે. રુદ્ર છોડી અને હરખીથી સાસરે જીલાવો બેટા, હરખીથી સાસરે જીલાવો. હાલ હાલ હાલ. અરે રાજા પણ યાર, આજે દીકરી તો હું વળાવી શક્યો, હવે સાથે બેસી અને ભોજન મીઠા કરીએ. અરે રાજા અજમલ, જમવાની વાત તો પછી. અરે રાજા અજમલ, તારી આંખમાં એટલા બધા આંસુ ચાલો ભરી ગયા. અરે રાજવી, એ તો તમને પણ ખબર હશે કે જેમની દીકરી સાસરે જાતી હોય ને એની બાપની આંખોમાં આજ આંસુ જ હોય છે, આજ બીજું કાંઈ નથી હોતું. અરે રાજા અજમલ, આ આંસુ કાકો વરસાદ. અરે રાજા અજમલ, હું તને બે પ્રશ્ન પૂછું, સવાલના જવાબ આપ. અરે પ્રેમથી પૂછો. અરે રાજા અજમલ, તારે કેટલા દીકરા અને તારી કેટલી દીકરી એને મને વખાણ કરાવ. હા પણ યાર, આજે મારા સંતાન વિશે જો જાણવા જ માંગતા હોય ને તો આજ લાચા લક્ષ્મી સગુણા આજે જગદંબાને ઝાંકી પાડે એવી એક નહીં પણ ત્રણ ત્રણ દીકરી મારા આંગણે રમે છે. પણ આજે દુઃખ એ વાતનો છે કે આજે સંતાનમાં મારે પુત્ર નથી. અરે રાજા અજમલ, જો આપ મને ખબર હોત તો કદાપી મારા દીકરાની જાન લઈ ન હોત. અરે રાજા અજમલ, તું સાથે વિશ્વાસ કરતી તો હું કહું ને તું સાંભળ. અરે ભટિયાર, ક્રોધ છોડી ગયો અને સાથે બેસી અને ભોજન મીઠા કરવી. યા દેવ વાંધિયા નાગરનો પટિયા ગમાતું એ નથી.
સાંભળી લે. જ્યાં લગન તારી સતીને ઘરે પારણો ન બંધાય, ત્યાં લગન મારા પિંગલ ઘરે જાડવા છું. આવવાની કોશિશ કરીશ તો રાજ્ય ટુકડા કરી મારા ગટલે કાંકરે લટકાવી દે. અરે ભટિયાર, કાતક તો મદિરાના નશામાં ઘેન થયો હોય અને કાતો રાજવી તું માર્ગ ભયો હોય, પણ કદાચ તને ખબર નથી કે અહીંયા તો રાજા અજમલનો દરબાર છે, જ્યાં દુશ્મનને પણ આજ ભગવાન માનવામાં આવે છે. જ્યારે તું તો 1-2% રાજા પડિયાર આજ વેરીમાંથી મારો વેવાય બન્યો છે. માટે કાન ખોલીને તું પણ સાંભળી લે કે સોગંદ છે મને ઉગતા સૂર્યના, કે જ્યાં સુધી મારે ઘરે પુત્રનું બારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢના ઝાડવા તો શું, પણ પિંગલગઢનું પાણી પણ મારા માટે ગ્રાસ છે. અરે રાજા અજમલ, દીકરાની જાન લઈ લેવાલા રાજા પટિયાર લાચાર છે. નકર અભિહાલ મારા ધરતી મસ્તક જુદા કરીને મારા ગઢે કાંકરે લટકાવી દે. અરે ભટિયાર, અભિમાન વસ્તુ સારી નથી પડિયાર. આજે યાદ કરજે એ સમયને પડિયાર, કે જ્યારે આજ ધૂળા કુળની અંદર વર્ષોથી યુદ્ધ ચાલ્યું આવે છે. આજ પળે પળે પડિયારો હાર્યા છે, પળે પળે પડિયારો હાર્યા છે, પળે પળે પડિયારો પોકારે છે. તો એ વાતને તું ભૂલી ન જા. પણ આજે દીકરીનો બાપ છું એટલા માટે લાચાર થઈને ઊભો છું, કારણ કે દીકરીના બાપનું મસ્તક તો હંમેશા નીચું જ હોય છે. માટે અભિમાન છોડી દે. અરે રાજા અજમલ, એમ નમો તો દીકરી દીધી તો રાજા પટિયારના વેર વળી લ્યા. વેર લેવું તો આવજે મારો પિંગલગઢના પાદર. તલવાર મારી શકમાં કરી રુધિર તારા ચાખવા આયોજા પટિયાર, તારા રાજનું નામ રાખવા. એ પટિયાર, અરે પ્રધાનજી, આજે કાલ સવારે નગરના લોકો મને મેણા બોલતા અને આજે 1-2% રાજા પટિયાર આજે નો કહેવાના વેણ બોલીને જોશે. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. દે પર જન બોલાવે માતો દરિયા રે. અરે સતી, તમે જે કાર્ય કીધું તું એ કરી પૂર્ણ કર્યું છે. હવે સતી, રાજી ખુશીથી શિવના ચરણે જવાની રજા આપો સતી. અરે સ્વામિનાથ, ભલે તો હું નહીં જ જવા દઉં મારા નાથ. નહીં સતી, આવો હટ છોડી ગયો અને શિવના ચરણે જવાની રજા આપો સતી. એ હઠીલા હઠ છોડી જો મારા નાથ વનમાં નહીં જવા દઉં. આવા કાલાવાળા ના કરો અને શિવના ચરણે જવાની રજા આપો. કેવલમાં સ્વામી તું લાગે બહુ કે વનમાં જાવા નહીં દઉં. ગીત છોડી ગયો અને શિવના ચરણે જવાની રજા આપો. હઠીલા રાજા હઠડા મેલો કે વનમાં નહીં જવા દઉં. આજે હટ મેલી દો અને શિવના ચરણે જવાની રજા આપો. આવો હટ છોડી દો સતી. અરે સ્વામિનાથ, ભલે જવાની કોઈ મારી ના નથી, પણ આપની કાંઈક નિશાની દેતા જાઓ, જેથી કરી હું સાંજ સવાર ઘીનો દીવો કરું અને પ્રભુ પાસે પ્રાર્થના કરું કે મારા સ્વામીને વનમાં સારા વરદાન પ્રાપ્ત કરી આવી. ભલે સતી, આજ
આજે મારા માથાના મુંગટ અને હૈયાનો હાર તમને સોંપું છું, જેને ગાદી ઉપર પધરાવી અને ઘીનો દીવો કરી પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કરજો કે મારા સ્વામીને વરદાન મેળવી અને રાજમાં પરત પાછા મોકલે. બહુ સારું સ્વામિનારાયણ. અને સતી આજે માતાના મુંગટ સતી તમને સોંપું. આજે માતાના આમ વટા પ્રાણ સોંપું રહ્યા તેરો હાર માતાના મુંગટ સતી તમને સોંપું. આજે સિંહોરી તલવાર પરદાન તમને સોંપું. આજે સિંહોરી તલવાર રાજને અમને સોંપે. સોંપું રૂડા પોકળ ગગનારા સિંહોરી તલવાર પરદાન તમને સોંપું. અરે વીરા પ્રધાન, જેવી રીતે રાજ ચાલતું હતું એવી રીતે રાજ ચલાવજો અને પોકરણ ગીરની પ્રજા કોઈ દુઃખી ન થાય એનું ધ્યાન રાખજો વીરા. ખબરમાં ઓલી બાજુવાળા ભાઈ કહે કે મારા પાવડરના ડબ્બા ખૂટવા દીધા. હે પૂંજારી રે ભાઈ પૂંજારી, શિવ શંકરનો પૂંજારી. એટલું જ હોય. ઓહો, હું આવ્યો શેલો કેમ નો આવ્યો? એ શેલા નાક ખમે ઠેલા અને આય જે મને એમ વેલા. શેલો કેમ ટોકો ટોકો આવે? શેલા તું એક મોલડી કેમ હાથમાં લીધી તે? આ તમારા પરસા છે બધાય. કેમ તમે કેટલા કામ કરેલા છે? એમ કેમ તું કહેતો એક મોલડી હાથમાં લઈને કેમ આવ્યો તું? આ હું જુનાગઢ ગયો તો. જુનાગઢ ગયો તો? હા, જુનાગઢ આપણા આવો. આપણા નેક મળી હતી તને? હા, નાચ મળી. જો આપણા અમારી વારી માં આવું કરો આમ ફરી દાદરી. કેવું છે? હા જો આપણે નેક જોઈને ભેગા છાતા. હા, બધી જો નાચ. મારે યાદ ન અપાય. આપણે જો હેન્ડલગીરી છે, મશીનગીરી શું એમ બધી યાદ આપી એટલે જ એક બધી છે. એવું છે? એ કાંઈ નહીં, કેટલા આગળ નક લીધેલા છે? એવું છે. આપણો પેલો પરસો, આગળ આપણે બીજો પરસો તને બતાવી. હજી મળી છે? હા 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 હા, આ શેલા બોલો બોલો. આમાં તો કેટલું કસરું થઈ ગયું. કચરું તો હોય જ ને. તમે તમારામાં કેટલું છે ઈ તો કયો પેલા. હું દિગંબરનો દીકરો ગણાવ. ઓહ, સારી મળી ગઈ છે. ન કરાય, સાફ કરી નાખ. હાલો કરી નાખું. અને જો કોઈ આવે હા, તો મને જગાડજો. હું પંચમુખીના ધૂણા આગળ પડ્યો છું. ગણવાનું જોઈને ગુરુજી. હા, યાર, હું- બેહી જાવ નિરાંતે. હું થાકી ગયો. હાલી હાલી. બેહી જાવ, બેહી જાવ. હા. ચાર ભાઈ તો છે ગુરુજીને. હાલો હાલો.
હાલ એ યગડ બમ ડાક વાગે ડમરો એ નાચે સદા શિવ આગે ફેરા યગડ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ આગે ફેરા पार्वती जी पानी वाले सुता में लागे पार्वती जी पानी वाले सुता में लागे सियगड़ बम 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 आगे डमरू नाचे सुदासी आगे फेरो नाचे सुदासी आगे फेरो नाचे सुदासी आगे फेरो હાલ 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 અરે પૂજારી મહારાજ હું પોકરણગઢનો રાજા અને અજમલ છું. ગુરુજીને પૂછવું પડશે કે કયા ભગવાનનું મંદિર પૂછતા છે. હું. આ ગુરુજી ઓફિસમાંથી બહાર નીકળો. હા ગુરુજી આ શેલા બહાર આવો. કોણ આવ્યો કોણ છે? અજમલ રાજા કહે છે. એલા રેશનિંગ એલા પેલા તું છે ને આધાર કાર્ડ નું પૂછજે હા રાજા નામ આવ્યું એટલે તો પછી બધું હોય જ છે ને. એવું છે આધાર કાર્ડ છે ને પેલા પૂછી લેજો પૂછી લો. પૂછી લો લાગે છે? હે કાંઈક લાગે? બહુ હોય છે એટલે જ ને એસી ફૂલ કરી નાખી છે પછી હવે. એવું છે એ કે આમ કે ટાઈટ ભાવ છે એ લાગે આપી ધીમે ધીમે આવજો. એવું છે એકાદા લીવર નું આપી દેતા. બોલો ભગત અરે પૂજારી મહારાજ હા આ મંદિર કી ભગવાનના છે. આ મંદિર અમારા બાપનું છે ભગત અરે પૂજારી મહારાજ હા મંદિર તો તમારા બાપાના જ હોય પણ એમાં મૂર્તિ કોની છે? લે ભગત મંદિર બાપનું હોય તો મૂર્તિ કોની હોય? માની જ હોય ને ભગત અરે પૂજારી મહારાજ હા. હરખું જોઈ આવો અંદર કી ભગવાન બિરાજમાન છે. એમ કેમ ભગત તમે કે આ મંદિર કોનું? મંદિર અમારા બાપનું, મૂર્તિ કોની? મૂર્તિ માની જ હોય ને તો ભગવાન કયા છે એમ કયો તો હા પૂજારી હઈ મહારાજ શેલા હા ગુરુદેવ. જોયા શિવ શંકર નું મંદિર છે ગુરુદેવ. એવું છે અરે ભગત શિવ શંકર નું મંદિર છે અરે પૂજારી મહારાજ હા જો શિવશંકર નું મંદિર હોય તો મારે તપ કરવો છે. લે હું ભગત તમારે આ તાપ કરવો છે? તાપ નથી કરવો, તપ કરવો છે. તાપ કરવો છે તપસ્યા કરવી છે. તમે ભાઈ માચ્યું મારી આપણે સાથે કરીને બધા ભળે મળીને કરશું તો. તમારે અમારો ધંધો લેવો જ લાગે છે. નહીં પૂજારી મહારાજ તો તમને વાંધો હું આ તપસ્યા કરવાનો શું વાંધો છે? તપસ્યા હું કામ કરવી મારે શિવશંકર નું મારે તપ કરવું છે. એવું છે હા તમે નાયા છો? અરે પૂજારી મહારાજ હા ઘણા સમયથી આ જંગલમાં ભટકું છું. મને નાવા તો શું પણ પીવા એક ટીપું પાણી નથી મળ્યું. જો તમારા ધ્યાનમાં કોઈ નદી હોય તો મને બતાવો. તમે 3 મહિના નહીં નાતા તો પગથી માથા સુધી ગંધાતે हम साल भर नहीं नहाते तो देख હા પૂજારી મહારાજ तो देख राजन इस पहाड़ पीछे नदियां बहती है फिर स्नान करके हड़प दे पोसा भरे सिग्नल દીધા વગર કોઈ આવે પસમુકીના ધૂણા આગળ પડ્યો કોઈ આવજો ભલે પૂજારી મહારાજ. અરે શેલા હા ગુરુદેવ. આ બધું લઈ લે છે બધું સાફ કરી નાખો હાલો. નકર ધમાકા કરી બોલ છે મરાઈ જાય તો આકાશેથી ઉતરી ગંગા આજે આપી જટાની માં આકાશેથી ઉતરી ગંગા ગંગા હે આજે આવી જટાની માં આજે અજમલયા તારે દ્વાર
અજમલ્યા તારે દ્વાર મને યુગારી લેને માં તો એવા સ્નાન કરે રૂડા સ્નાન કરે આ અજમલ રાજા હવે સ્નાન કરે એવા સ્નાન કરે રૂડા સ્નાન કરે આ અજમલ રાજા હવે સ્નાન કરે ધીમે ધીમે હાલો ગંગા મૈયા રે ઉતારો મારી નૈયા રે દોડી દોડી અજમલ સ્નાન કરે અજમલ રાજા હવે સ્નાન કરે ઘોડા લાગે ઘોડા તારે ઘોડા લાગે તારે ઘોડા લાગે ઘોડા તારે ઘોડા લાગે હર હર ઘોડા શંભો તમારી ઘોડા લાગે હર હર ઘોડા શંભો તમારી ઘોડા લાગે તારે ઘોડા લાગે ઘોડા તારે ઘોડા લાગે ઢાક ડમરૂ વાળા તમારી ધૂન લાગે ઢાક ડમરૂ વાળા તમારી ધૂન લાગે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય જટાધરા શિવ જટાધરા હર હર ભોલે નમઃ
ડોલે મારું ઇન્દ્રાસન મારા ઇન્ડસ્ટ્રી મોડી આસના આવતી આવા કાળા માથાના માનવી ફક્ત 3.5 દિવસનો તપમાં મારો ઇન્ડસ્ટ્રી પોપટના પાંજરાની જેમ હાલક ડોલક ડોલાવી રહ્યું છે માટે લાય મારી સંસ્કૃતિ એના 2 ભાગ કરો હું કલર કરી આવું માટે બ્રહ્માદેવે કહ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે તો આજ બ્રહ્માદેવને યાદ કરવા દે યાદ ઇન્દ્રને સમરે ને બ્રહ્મા આવજો શા માટે મારી કસોટી કરી રહ્યા છો મારે તમારા મુખે તમે પણ સાંભળો પેલા ઋષિમુનિઓ હજારો વર્ષ કરતા છે તમારા ઇન્દ્રસન મોડી આસના આવતી આવા કાળા માથાના માનવી ફક્ત 3.5 દિવસના તપમાં મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ હાલક ડોલક ડોલાવી રહ્યું છે આ વિશે તમે કઈ જાણતા હોય તો કહો નહીંતર આના મસ્તક ધરથી અલગ કરી તમારા શરણોમાં સોંપી દઉં છું અરે દેવેન્દ્ર આ વિશે હું કશું આ વિશે જાણે છે કોણ માથી મોટા વિષ્ણુ અરે વાહ બ્રહ્મા રે સમરે વિષ્ણુ દેવ આવજો 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 તપો તો જાય રે બ્રહ્મા રે સમરે વિષ્ણુ દેવ આવજો વિષ્ણુ તમે તો બધું જાણો છો છતાં શા માટે અમારી કસોટી કરી રહ્યા છો મારે તમારા મુખ્ય તમે પણ સાંભળો આજ પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં મને વાસનો હતી સમરે ભોળા નથી આવજો જેમ આવે એમ મારે નીકળા ફટાકા ઘોડે હરાજી આલે છે હો એવા વિષ્ણુ રે સમરે મહાદેવ આવ્યા અરે દેવ વિષ્ણુ અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ
દેવેન્દ્રને ગામ. અરે દેવેન્દ્ર અત્યારે ઇન્દ્રસનની અંદર બોલાવવાનું કારણ અરે ભોળાનાથ, તમે તો બધું જાણો છો છતાં શા માટે અમારી કસોટી કરી રહ્યા છો? અરે દેવેન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ તો છું તમે પણ સાંભળો. આજ પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસિંહની ઓર જે આશ ના આવતી, આવા કાળા માથાના માંગી ફક્ત 3.5 દિવસના તપમાં મારું ઇન્દ્રસન પોપટના પાંજરે જેમ હાલત ડોલાવી રહ્યું છે. આ વિશે તમે કાંઈ જાણતા હોય તો કહો, નહીંતર આના વચન ધરતી અલગ કરી તમારા ધણોમાં થોપી દઉં છું. અરે દેવેન્દ્ર એટલા બધા ક્રોધ ના થાવ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે હમણાં જ હું એમને સપના રૂપે દર્શન આપું છું અરે આ તો દેવોનો દેવ મહાદેવ. તો ચાલો આજે એને નમનું કરીએ. જટા જટા સંભ્રમણ બ્રહ્મણ્ય લિંપ નિર્જન વિલોલ ભીતિ વલ્લરી વિરાજમાન મૂર્ધને. જટા જટા સંભ્રમણ બ્રહ્મણ્ય લિંપ નિર્જન વિલોલ ભીતિ વલ્લરી વિરાજમાન મૂર્ધને. અરે તણે હે દેવ તમે ત્રિલોકના તો જી તણે દેવ તમે ત્રિલોકના એવા સપના હે આપણે શિવ લયાવશે હો દેવ હરે વાતરે દેવ ચલ દણે લોકની ઉદાસ. પૂરા પૂરા કરજો હોજી પૂરા પૂરા કરજો સપના એના પૂરે મન આય હો હળતી આવી માધવરા હોજી હળતી આવી માધવરા એવા સપના એના પૂરે જન્મરાય હો
સોકાજીના લાડુ શ્યામ હોજી સાથે લેજો સોકાજીના શાનુ શ્યામ એવા પ્રભુની હે તમારી પછતામ જામજો અરે અજમલ તમે અમારી તપસ્યા છોડી તમે દ્વારકા જાઓ અજમલ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે અને અજમલ સાથે 4 જણા ચોખા લાડુ અને એક જળ જમનાની ધારી લઈ જાજો દ્વારકાનો નાથ તમારી જરૂર મનોકામના પૂરી કરશે અને હું કોણ કૈલાસપતિ શિવ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી અરે પૂજારી મહારાજ, બાપો મુકાવાઈ કોણ હતા? શરૂઆત કરી ઈ જ છે આપણી. હા ના ના, એ તો હોય ગયા ભૂકા કાઢી દે બહુ મારે વૈતરા કરે. બોલો બોલો. અરે પૂજારી મહારાજ, મને શિવશંકર નું સપનું આવ્યું. હજી તમે બાકી હજી એટલા મહેનત તમે સપના લઈ જવા ભગત. સપલા ને સપનું. સપનું હા. બોલો, સપનામાં તમને શું કીધું ભગત? અરે પૂજારી મહારાજ, હા સપનાની અંદર કીધું કે હું કોણ કૈલાસપતિ શિવશંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો પુત્ર થવાનો નથી, માટે તમે દ્વારકા જાઓ, દ્વારકાના તમારે જરૂર દુખડા ભાંગશે. એવું છે ભગત. લાડવા લાવશો પણ? હા પૂજારી મહારાજ. હા તો વાંધો નહીં, અમે સીધા ન્યા જ આવીએ છીએ. ભલે પૂજારી મહારાજ. પૂછ્યો આવ્યો લાડવા છે ને પાછા? એ છેલ્લા ઓલો સામાન લઈ લેજે બધો. એવા કાશીને માર્ગેથી અજમલ ચાલી આરેલો એ જવા લાગ્યા પોકરણગઢ મોજાડજો, કાશીને માર્ગેથી અજમલ ચાલી આરેલો. જાય છે. અરે સ્વામિનારાયણ, તમે વનમાં ગયા હતા તો શું વરદાન પ્રાપ્ત કર્યા અમારા? હા સતી, આજે વિશ્વ કાશીનાથના ચરણે ગયા હતા અને શિવશંકરે સપના આપ્યા અને સપનાની અંદર કીધું કે હું કોણ કૈલાસપતિ શિવશંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો થવાનો નથી, માટે તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારે જરૂર દુખડા ભાંગશે. અને સાથોસાથ કીધું છે કે સવાચાર ગિરાચાર લાડુ લેતા જાજો, જળ જમનાની જારી લેતા જાજો, પ્રભુને જમાડી પછી જમજો અને પ્રભુના પાવલિયા વખાડી એનું સરનામું લેજો. દ્વારકાનો નાથ તમારી મનોકામના જરૂર પૂરી કરશે. તો માટે દ્વારકા જવું છે સતી, તો સવાચાર ગિરનાચાર લાડુ બનાવી આપો. ભલે સ્વામિનારાયણ, દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ થોડી વાર રંગમહેલમાં આરામ કરો, હમણાં જ સવાસર પીના લાડુ બનાવી આપું. ભલે સતી. કે વાડા 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 સવાસર પીના લાડુ શાન રે પ્રભુ તમારી ચામજો જમશું રે લો
જવારી જીલે શુરેલો મરવાને જમાડી જમા શુરેલો મરવાને જમાડી જમા શુરેલો અરે સ્વામિનાથ લ્યો જળ જમનાની જારી અને સરાસર પીના લાડુ પ્રભુને જમાના પર સમજવાના. ભલે સતી હે આજે પોકરણ ગઢ છોડીને યજમાન થાને રે